એવા આંદોલનમાં સનાતનમાં એમને એવા સ્થાન લીધા કે જેની વાણીની ઉપર આજની તારીખમાં પીએચડી કરે ને, ખાલી પીએચડી ઇબ્રાહિમ ભગવા કહે છે. તો હવે બોલ્યા મેં ઓરિજિનલ બોલ્યું એમનું શું થયું છે? અત્યારે ખાલી દાસી જીવન સાહેબની વાણી ઉપર કે ગમે એની ઉપર પીએચડી કરે ને તો એ ભગવા કહે છે. હવે તો જેને ઓરિજિનલ વસ્તુ મળી છે, જેને ઓરિજિનલ વસ્તુ પ્રાપ્ત કરી છે, એની શું દશા હશે? એટલે મહાપુરુષોનું કહેવું એવું છે કે તમે શું ધૂમધણીને ધાર્યો પેરાણી તારો પ્રગટ પરચો ભાળ્યો એ પરતવાળા પીર બાદશાહ ધૂમધણીને ધાર્યો ધોરાણીને ધૂમ બતાવી ખૂબ બતાવ્યો ડારો. આ મહાપુરુષોની એક પરાકાષ્ઠા છે. આ ધોરાણીમાં ધૂમ બતાવી ખૂબ બતાવ્યો ડારો આંધળી દુનિયા કાય નો હુંદે ભાવે ડગલો પહેર્યો કાળો એ પરબ વાળા પીર બાદશાહ ધૂમધણીને ધાર્યો. પછી કે અંતર જ્યોતિ અળગી મેલી દીવડિયા સિંધ વાળો જે તમારી અંદર પડ્યું છે એને પડ્યું મેલી અને બહાર શીત ગોતવા નીકળો છો. પડ્યું છે ત્યાં મૂર્ખો ગોતે નહીં, ગોતે શેતે શેતે વેરીથી ફરે વિરોધે જોઈ જોઈને ગાલે હેઠે કોઈ સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પછી જે ગોતવાનું હતું સરદાર બાબા કે કર બંધ બાહિર દર્શની અંતર તપાસ તારું દાગીને જો જણાશે સાચો છે આ મિલમાં. પણ ગુરુ તરફથી જે મળ્યું છે એક ભાઈને એક સાધુ મળ્યા બાપુ રામનાથ બાપુ જેવા. પછી રામનાથ બાપુએ કીધું કે ભાઈ જો આ હું તો યાત્રા કરવા જાઉં છું પણ આ ઓરડો છે, આ ઓરડાની અંદર હીરા માણેક મોતી ઝવેરાત ખાવા પીવાનું બધી આ વ્યવસ્થા આ ઓરડામાં છે. તારે જે કરવું આવે આ ચાલી અને હું અમે જાઉં છું. અને એને શું કર્યું? એ ચાલી નહીં અને આખા ગામમાં ફર્યો. આપણને બાપાએ બોલવાની ના પાડી દીધી છે પણ એ બોલે એટલું કોઈ પાછું બોલતો ન હોય. આપણને બાબાએ ના પાડી દીધી, આપણે જે બોલતા આપણે એ બધા તું કેટલું ભયડો સીધો તું છો. અને એને ગુને ચાલી હતી અને કીધું કે હવે તું હું જાઉં છું અને આ ચાલી આમાં હીરા માણેક મોતી પરવળ આ બધું જે કઈ તારે ખાવા પીવાની બધી વ્યવસ્થા ઓરડામ છે. એટલે એને ચાલી લઈ અને ગામમાં ફરેડાઈ. ચાલીનો ઉપયોગ ન કર્યો, ચાલી લઈને ગામમાં ફરેડાઈ. મારી પાસે ચાલી છે, હીરા માણેક મોતી પરવાળા આ બધું છે પણ આ ચાલી મારી પાસે ગામમાં ફર્યો. એને કઈ એનો ઉપયોગ ન કર્યો. પછી બધા કે પણ યાર તું આટલું બધું ધન ને તું આ વાત કરસ પણ આમાં આ કઈ કરતો તો નથી. એટલે એ વળી જઈ અને આમ તાળાને બતાવે ચાલી. ચાલી આમ તાળાને બતાવે, વળી તાળા ફરતી ફરતી આમ ફેરવે. કદી માટે તાળું ઉઘડે નહીં અને કદી માટે ઓરડાનો આનંદ આવે નહીં. અને જગતમાં આવું થઈ ગયું છે. ગુરુ કે કંઈક અને ચેલા કરે છે કંઈક. મહાપુરુષો જે વસ્તુ આપે છે આપણને પોતાને સ્વયં આનંદ કરવા આપે છે, નહીં તો બીજા માટે નહીં. પોતાનું શરીર એના સપને માને પાનવા એને કેવો હરિનો દા. પોતાનું શરીર એના સપનામાંની અંદર પણ પોતાનું નહીં માનવાનું. આવું કોને શક્ય બને? આવું કોણ પાળી શકે? આવું કોણ સમજી શકે? આ પ્રજ્ઞ કોણ બુદ્ધિની અંદર ફિટ કરી શકે? પોતાનું શરીર તો એના સપને નો માને પાનભાઈ એને કેવો હરિનો દાસ. હવે
અત્યારે કોકની લઈ બેઠા હોય, પોતાના શરીરની ક્યાં વાત કરે, કોકના ઘરના હવો રાખતા હોય. એટલે એને ભક્તિને કાંઈ લેવા દેવા નથી. ભક્તિ કરે કોઈ સુરમાં કોઈ જાત વર્ણ ખોય. આ ભક્તિ કરવી એ હેલી નથી. ભક્તિ કરવી એ કહેવાની વાત નથી. મારે એક ડુંગરભાઈ કરીને શિષ્ય છે.